દાનવો બંને સાથે મળી અને સમુદ્ર મંથન કરતા હતા. સમુદ્રમાંથી જુદા જુદા રત્નો નીકળતા હતા અને એમાં એક રત્ન નીકળ્યું હતું કલ્પવૃક્ષ. અને કલ્પવૃક્ષને એવું કહેવાય છે કે દેવતાઓ સ્વર્ગમાં લઈ ગયા. અને કલ્પવૃક્ષ એટલે કેવું વૃક્ષ કે જે વૃક્ષની નીચે બેસી અને તમે જે સંકલ્પ કરો ને એ સંકલ્પ સિદ્ધ થાય, એ સાચો પડે. તમે મનમાં જે વિચારો ની સાચું પડે. બોલો, એ વૃક્ષની નીચે બેસવાનું. આમ જરા કલ્પના કરો તો કે આપણને વૃક્ષની નીચે બેસવા મળે તો. ચાલો બધા એમ કલ્પના કરીએ કે કલ્પવૃક્ષની નીચે તમને બેસવા મળે તો તાર જે સંકલ્પ કરવો હોય તરત જ આમ બેઠા બેઠા કોઈ કેમ કહે આઈફોન 15 પ્રો મેક્સ 1 TB ભટ તો હાજર થાય. હા તું કરીને આવે સીધો જે માંગો એ સાહેબ. એવું નહીં આમાં કોઈ બેઠો બેઠો એમ કે હાથમાં ચોપડી પકડવી જ નથી, કાંઈ વાંચવું જ નથી અને નીટમાં 720 માંથી 720 તો ધૂમ કરી 720 આવે. બોલ આમાં કોઈ એવું કે જી માં મને IIT ઇન્દોર, આપણે એક સ્ટુડન્ટ ગયા હતા આપણે IIT ઇન્દોરમાં. IIT તો સીધો કોલ લેટર જ આવે તમને ડાયરેક્ટ IIT સીધો કોલ લેટર. આમાં કોક તો એવું કે આ વાત કઈ સપના થોડા જવાના હોય. કલ્પવૃક્ષ નીચે બેહવા મળે ને આવું વિચારે કોઈ દી? એ નીચે બેહીને વિચારે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. આટલું તમે બોલો નરેન્દ્ર મોદી સીધા આવે, હાથ પકડીને કે હાલ ભાઈ આ જગ્યા તારી છે અને આદેશ આપી દો, સીધા ખુરશી ઉપર. બોલો હવે આ કલ્પવૃક્ષ આપણા સુરતમાં આવે તો અને છે મારા સરનામું આપવું છે તમને. બોલો કલ્પવૃક્ષ નું ખરેખર કલ્પવૃક્ષ છે સાહેબ. ખાલી સુરતમાં નહીં, અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિ પાસે એ કલ્પવૃક્ષ છે. અને કલ્પવૃક્ષ એટલે આપણું મન. આપણું મન આ કલ્પવૃક્ષ છે મોટું. તમે જે માંગો ને એ બધું જ આપવા તૈયાર છે. માંગો ખરા, આ છે જ કલ્પવૃક્ષ છે સાહેબ. બહુ મોટું. અને ખાલી માત્ર મોટિવેશનલ વાતો નથી. આમાં ઘણા એવું કે મોટિવેશનલ સ્પીકર એટલે હોય કે મોટી મોટી વાતો કરે. આનું કામ જ હોય કે એલા મોટી મોટી વાતો જ કરે, અવાજ કરે અવાજ કરે અવાજ કરે. આપણે એવું નથી ભાઈ. નરી વાસ્તવિકતા છે. ફરી યાદ કરાવું, શ્રીમદ ભગવદ ગીતા ભગવાન કૃષ્ણ કહે છે મન જ માણસનો મિત્ર છે અને મન જ માણસનો શત્રુ છે. આપણું મિત્ર યા છે, આપણું શત્રુ યા છે. સાહેબ આને ખબર પડતી જ નથી. આ તો કલ્પવૃક્ષ છે. તમે જે માંગો એ આપે. સારું માંગો તો સારું આપશે અને ખરાબ માંગો તો ખરાબ આપશે. બે આપશે. એને ખબર જ નથી. એક ખેડૂત હતો ને પેલો સુથાર, એ બિચારો એક ગામથી બીજે ગામ જતો હતો ચાલતા ચાલતા. અને એ વખતે આ કઈ વાહનો હતા. બિચારો બહુ થાકી ગયો, બપોરનો તાપ, થોડોક આરામ કરવા માટે વૃક્ષની નીચે બેઠો. અને વૃક્ષ કલ્પવૃક્ષ હતો. ઓલાને ખબર જ નહીં કે કલ્પવૃક્ષ છે. એ બેઠો આરામ કરવા. એટલો થાકેલો હતો બિચારો. પેલો જ વિચાર આવ્યો કાશ પીવા માટે સરસ મજાનું ઠંડુ પાણી મળે. ઢમ કરતો પાણીનો ગ્લાસ આવે સરસ. પાણી પીધું ને વિચાર આવ્યો કે પાણી મળ્યું એવો જ સરસ મજાનો થાળ મળી જાય તો જમવા માટે. થાળ હાજર થઈ. જઈમાં પછી તરત વિચાર આવ્યો અમારે રાજકોટનો વિશે સુથાર. સુવાનો વિચાર પેલા આવે કે આ જઈમો છું, આમ તો નીચે સુઈ શકાય પણ આ બધું આવે જ છે તો કદાચ આમ સરસ મજાનો પલંગ જો મળી જાય. અને પલંગ આવી ગયો. બોલો સૂતો પલંગ અને આમ સૂતો ઉપર નજર ગઈ. ગુજરાતીમાં કહેવત છે સુથારનું મન બાવળીએ. ઉપર એક ડાળ જોઈને એટલી સરસ ડાળ હતી કે કેવી મસ્ત ડાળ છે, આમાંથી ટેબલ બને છે. અને હારું આજે જ કુહાડો આવી રહ્યો નથી. જો કુહાડો આવી રહ્યો હોત ને તો આ ડાળ કાપી દે. એટલું બોલ્યો તો ઉપર કુહાડો દેખાણો લટકતો ટીંગાતો. લટકતો કુહાડો જોઈને તરત વિચાર્યો અરે કે આ કુહાડો લટકે છે, નો કરે નારાયણ ને કુહાડો નીચે પડે અને મારા જ ગળા ઉપર આવે, મારું ગળું કપાઈ જાય તો આય કપાઈ સાહેબ. તમે હસો છો પણ આપણી જોડે પણ કંઈક આવું જ થાય છે. સમજો, આપણી જોડે આવું જ થાય છે. આ મનરૂપી કલ્પવૃક્ષ પાસે કેટલાક વ્યક્તિઓ બહુ સારું માંગે છે, એને સારું મળે છે, એના સન્માન થાય છે. અને કેટલીક વ્યક્તિઓ નબળું માંગે છે, એને નબળું મળે છે અને હેરાન થાય છે. પહેલું ભગવાન રામના જીવનમાંથી શીખીએ કે આત્મવિશ્વાસ. હું બધું જ કરી શકીશ. બોર્ડની પરીક્ષામાં પણ આ 58 દિવસનો ઉપયોગ કરીને હું ઉત્કૃષ્ટ પરિણામ લાવી શકીશ. અને ન કેવળ બોર્ડ, જિંદગીની તમામ પરીક્ષાઓની અંદર હું સારામાં સારું પરિણામ લાવીશ. બીજી બાબત, ખાલી આત્મવિશ્વાસથી નહીં ના ચાલે. આમ આત્મવિશ્વાસથી ચાલતું હોય તો આ તો આત્મવિશ્વાસમાં બીજું ક્યાં કઈ કરવાનું છે? આત્મવિશ્વાસમાં વિચાર જ કરવાનો છે. તો આપણે આત્મવિશ્વાસ તો એમનો વિચાર કર્યા જ કરીએ. ઓકે બધું થાય, બધું થાય, બધું થાય, બધું ઓકે. બોર્ડની પરીક્ષા ઓકે, બધું ઓકે 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 એમનો આ. હવે એના પછી બીજી બાબત આવે આત્મવિશ્વાસને ચરિતાર્થ કરવા માટે, અને એ છે
તમારો સ્પષ્ટ ધ્યેય, ક્લિયર ગોલ, ક્લિયર વિઝન. વોટ યુ વોન્ટ ઇન યોર લાઈફ, વોટ યુ વોન્ટ ટુ બી ઇન યોર લાઈફ, વોટ યુ વોન્ટ ટુ ડુ ઇન યોર લાઈફ. તમારે શું કરવું છે, તમે શું ઈચ્છો છો જીવન પાસેથી, ક્લિયર કટ આશય તમારો હોવો જોઈએ. પ્રભુ શ્રી રામ એમનો આ જગતમાં આવવા પાછળનો આશય, ધ્યેય, લક્ષ્ય બહુ જ સ્પષ્ટ હતો. રાવણનો નાશ બહુ જ સ્પષ્ટ હતો. પ્રભુ રામ જ્યારે વનવાસ જાય છે અને એ વખતે એમને જે દુઃખો પડે છે, હનુમાનજીનો વનવાસ દરમિયાન સંપર્ક થયો, મુલાકાત થઈ. હનુમાનજી પ્રભુના દુઃખ જોઈને બહુ દુઃખી થતા હતા કે પ્રભુને કેટલા દુઃખો પડે છે, કેટલી તકલીફ પડે છે. હનુમાનજી એક વખત એટલા ગુસ્સે ભરાણા કે સીધા વિધાતાની પાસે પહોંચી ગયા અને વિધાતાની પાસે, વિધાતા એટલે જે લેખ લખે છે તે, એની પાસે પહોંચી ગયા. પછી વિધાતાને હનુમાનજીએ પડકારીને એવું કહ્યું કે તમને જરાય શરમ ના આવી કે મારા પ્રભુના જીવનમાં તમે આવા દુઃખ લખ્યા, મારા પ્રભુના જીવનમાં આવા કષ્ટો લખ્યા, જ્યારે તમને શરમ ના આવી. એમનું ભવિષ્ય લખતી વખતે, એમના લેખ લખતી વખતે, કદાચ કોઈ આ વાત સાંભળી હોય તો ખબર હશે, એ વખતે વિધાતા હનુમાનજીને એવું કહે છે કે હનુમાનજી, હું કેવી રીતે એમના લેખ લખી શકું? મેં લખ્યા નથી, એમણે મારી પાસે લખાવડાવ્યા છે. મેં લખ્યા નથી, ઉપર ઉભા રહીને લખાવડાવ્યા છે. અને આ બધું જ ઓલા રાવણને મારવા માટે આયોજન છે. પ્રભુ રામ એનો ક્લિયર કટ ગોલ હતો રાવણ વધ. આ જગતમાંથી એવી શક્તિઓ કે જે શક્તિઓ વિઘાતક હોય એ શક્તિઓને દૂર કરવી, એ જ એમના જીવનનો લક્ષ્ય હતો. એમ મારે પણ મારા જીવનનો લક્ષ્ય ક્લિયર કરવો પડે કે મારે શું કરવું છે. સાહેબ તમે 12માં આવી ગયા, 12માં 17 વર્ષના થયા, 17 વર્ષના, 10મા વાળા આમાં બેઠા છે, 15 વર્ષના થયા, 15 વર્ષે, 17 વર્ષે હજુય ઘણાના જીવનનું લક્ષ્ય નક્કી નથી. હજુય એકબીજાને તાળી આપે, દાંત કાઢે, મજા કરે, ખીખી ખૂંખું ખાખા, એમાં જ જીવન જતું રહે છે. સાહેબ જીવનનું લક્ષ્ય નક્કી થવું પડે. મારે શું કરવું છે એ ક્લિયર થવું પડે. જેસિકા કોક્સ, અમેરિકાની એ દીકરી, જ્યારે જન્મીને બાળપણથી જેને અહીંથી બે હાથ જ નહોતા, લોકો એને હાર્ટલેસ ગર્લ કહેતા. 5મા ધોરણમાં ભણતી હતી, શિક્ષક દરેક વિદ્યાર્થીના જીવનના ગોલની વાત કરતા. તમારે શું કરવું તમારું જીવન? સાહેબ લગભગ 11 વર્ષની ઉંમરની આ દીકરી ટીચર એને પૂછે છે, જેસિકા, વોટ યુ વોન્ટ ટુ બી ઇન યોર લાઈફ? શું બનવું તારે? અને એ વખતે જેને અહીંથી જ બે હાથ નથી, એ છોકરી જવાબ આપે છે, સર આઈ વોન્ટ ટુ બી અ પાયલોટ. મારે પાયલોટ બનવું છે. કેટલો ક્લિયર ગોલ કે મારે પાયલોટ બનવું છે. આખો ક્લાસ હસતો હતો. એ વખતે ટીચરે કહ્યું, બેટા તું પાયલોટ બની શકે, તારે ભલે હાથ ના હોય, તારા પગને તારા હાથ બનાવી લે, તું પગથી બધું કામ કરતા શીખી જા. એ દીકરી સાહેબ પગથી બધું જ કામ કરતી. એ જ્યારે કોલેજમાં આવી, તમે હાથમાં પેન પકડીને લખો. આ છોકરીને બે હાથ અહીંથી જ નહીં, તમે ફોટો જોજો, અહીંથી જ બે હાથ નથી, પણ એ છોકરીએ રાઇટર નથી રાખ્યા અને પગથી પેન પકડીને લખવાની પ્રેક્ટિસ કરી અને પગથી લખે. સાહેબ એ પગથી પિયાનો વગાડે, હાથ વગર એ છોકરી સ્વિમિંગ કરે, એ છોકરી પગથી મોબાઈલ ઉપર ટેક્સ્ટ મેસેજ ટાઈપ કરે. અને એટલું જ નહીં, જ્યારે જેસિકા 24 વર્ષની ઉંમરની થઈ, 11 વર્ષની ઉંમરે એને સપનું જોયેલું, એ 24 વર્ષની થઈ ત્યારે અમેરિકન ગવર્મેન્ટે જેસિકા કોક્સને પગથી પ્લેન ઉડાડવા માટેનું કાયદેસરનું લાયસન્સ આપ્યું અને વિશ્વની પહેલી એકમાત્ર એવી પાયલોટ છે કે જે પગથી પ્લેન ઉડાડે છે. પગથી પ્લેન ઉડાડે છે. મોબાઈલમાં બીજું ઘણું જોવો છો. હવે મોબાઈલમાં ઘરે જાઓ પછી ખાલી 4.5 મિનિટનો વિડીયો છે, જેસિકા કોક્સ પાયલોટ, એવું યુટ્યુબમાં સર્ચ કરજો અને એ 4.5 મિનિટનો પાયલોટ પેલો વિડીયો જોજો. તમને ખબર પડે કે બે હાથ વગરની દીકરી જો સંકલ્પ કરે, જો પોતાનું લક્ષ્ય નિર્ધારિત કરે તો એ દીકરી ક્યાં સુધી પહોંચી શકે. તમારી પાસે હજુ સમય છે, 58 દિવસનો. નક્કી તો કરો તમે કેટલા ટકા લાવશો, કયા વિષયમાં કેટલા માર્ક લાવશો. સાહેબ રાજકોટની અંદર મારું આવી જ રીતે એક પ્રવચન ચાલતું હતું ને મેં એક દીકરી બેઠી હતી, તમારી જેમ જ. અત્યારે તમારી પરીક્ષાને 58 દિવસ બાકી છે. આ ઘટના ઘટી ત્યારે પરીક્ષાને 100 દિવસ બાકી હતા. કાર્યક્રમ પૂરો થયો ત્યારે દીકરી મળવા આવી. મને એવું કહે છે કે સાહેબ મારે લક્ષ્ય નક્કી કરવું છે. મેં શું લક્ષ્ય નક્કી કરવું છે બેટા? મને કે મારે બોર્ડની પરીક્ષામાં 10થમાં હતી, 10મા ધોરણમાં, મને કે મારે બોર્ડની પરીક્ષામાં 99.99 પીઆર લાવવા છે. અત્યારે મારે સારા ટકા આવે છે પણ 99.99 નથી પહોંચાતું, મારે ત્યાં સુધી પહોંચવું છે. એ દીકરીએ લક્ષ્ય બનાવી, વાંચવાની જગ્યાએ એ ચિપકાવ્યું, કાયમ માટે એને જોયા કરે અને સાથે સાથે એની તૈયારી કર્યા કરે. સાહેબ જ્યારે 10મા ધોરણનું બોર્ડનું પરિણામ જાહેર થયું ત્યારે યશવી રામાનુજન નામની આ દીકરી, એમને 99.99 પીઆર આવ્યા પણ ખરા. એને જે નક્કી કર્યું હતું એટલે આવ્યા. આનો મતલબ એમ નથી કે હું તમને એમ કહું તમે બધાય ઘરે જાઓ અને આવું ધ્યેય નક્કી કરી નાખો, આવું કહેતો જ નથી.
આમાં માની લો કે આ ધ્યેયની આપણે વાત કરીએ છીએ તો આમાં કોક એમ કે સાહેબ ઓકે પ્રવચન પૂરું કરી દો, હાલો થઈ ગયું, ધ્યેય નક્કી કરવાનું, ઓકે. કોની જેમ આત્મવિશ્વાસ છે. ઘરે જાય, આમાં ઘણા એવું બને, ઘરે જાય, પપ્પા પપ્પા ડ્રોઈંગ શીટ લાવો, પપ્પા બેઠા છો શું, પપ્પા ડ્રોઈંગ શીટ લાવો જલ્દી, પપ્પા ડ્રોઈંગ શીટ આપે, મમ્મી તું સ્કેચ પેન લાવ, મમ્મી જલ્દી સ્કેચ પેન આપે, પણ કરવું શું પપ્પા, એટલે બે જોવે લખે પેલા પોતાનું નામ શૈલેષ સકપરિયા, બોર્ડ ફર્સ્ટ માર્ચ 2024, ચોટા પપ્પા ને મમ્મી બેય વાંચે અને હરેક એમ કે હે બેટા તારે છેલ્લી પરીક્ષામાં કેટલા ટકા હતા, 2 માર્ક ખાટું જ રહી ગયો તો ખાલી. સમજો મિત્રો, હું અવાસ્તવિક વાતો કરનારો નથી, એટલે હું તમને સ્પષ્ટપણે કહું છું કે પ્રત્યેક વ્યક્તિ 99.99 નો ગોલ રાખે એવું નથી, પણ જે લોકો અત્યારે ઓલરેડી A1 માં આવતા હોય ને, એ જો પ્રયત્ન કરે ને તો 99.99 એ પહોંચાય. તમે A1 માં તો આવો જ છો, થોડોક તો પ્રયત્ન કરો, થોડીક તો વધારે મહેનત કરો, પહોંચાય, આરામથી પહોંચાય. તમારો થોડોક ગોલ આગળ લઈ જાઓ. જે લોકોને 80% આવે છે 85 નો તો રાખો, 70 આવે છે 75 80 નો તો રાખો, 50 આવે છે 60 સુધીનો તો રાખો. જેટલા માર્ક્સ લાવો છો એના કરતા 10-15 માર્ક્સ વધારે ગોલ રાખી અને ચાલશો તો હજુય આગળ વધી શકાશે, એટલો સ્કોપ તમારી પાસે છે. સીધો કૂદકો મારવાની હું વાત જ નથી કરતો. હું મારું ઘણી વખત ઉદાહરણ આપું છું કે હું રાજકોટમાં રહું અને મારું જે ઘર છે ને ત્યાંથી 3.5 કિલોમીટર દૂર એક પાર્ટી પ્લોટ છે. હું રોજ વોકિંગ કરવા માટે ત્યાં સુધી જાઉં, એટલે 3.5 કિલોમીટર જવાના થાય, 3.5 કિલોમીટર આવવાના થાય, ઓલું 7 કિલોમીટરનું વોકિંગ કરું. એમાં હું જાઉં ને એટલે મને એક સામે ભાઈ મળે, મોટી ઉંમરના દાદા, અને દોડતા આવે રોજ. હું વોકિંગ કરવા જાઉં, એ દોડતા આવે. એક વખત મેં એને ઊભા રાખ્યા, પછી મેં પૂછ્યું તમારી ઉંમર કેટલી છે? મને કે 65 કે 67 કે કીધા 65-67 વર્ષ છે. એમને કહ્યું 67 વર્ષની ઉંમરે તમે દોડો છો? કેટલું દોડો? મને કે 5 કિલોમીટર. 67 વર્ષની ઉંમરે 5 કિલોમીટર દોડે સ્પીડ સાથે. પછી મેં કીધું ગજબનું કહેવાય. પછી એ દાદા નીકળી ગયા. હું વોકિંગ કરતો પેલા પાર્ટી પ્લોટ સુધી પહોંચ્યો અને ત્યાં પહોંચ્યા પછી મેં નક્કી કર્યું કે જો એ દાદા 65 વર્ષની ઉંમરે 5 કિલોમીટર દોડી શકતા હોય, આ લગભગ હું તમને 10 વર્ષ પહેલાની ઘટના કહું છું, તો મેં મારી જાતરે વાત કરી પેલા તું 40 વર્ષે 3.5 કિલોમીટર નો દોડીએ અહીંથી તારા ઘર સુધી, 40 નો જો જુવાન હાલ મંડ દોડવા. આ મિત્રો મેં મારી જાત સાથે વાત કરી હતી એ તમને કહું છું. અને નક્કી કર્યું કે આજે દોડતા અહીંથી ઘર સુધી જવું છે. આ નક્કી ગોલ, આપણે જે ગોલ કહીએ છીએ ને, ગોલ નક્કી આ કરવું છે. સાહેબ દોડવાનું ચાલુ કર્યું અને હજી માંડ લગભગ 100 કે 125 ડગલા દોડ્યો હોઈશ ને તો એટલો આહાસ ચડી ગયો કે ઊભો રહી ગયો. 125 ડગલામાં જ 3.5 કિલોમીટર તો એક બાજુ રહ્યું, ખાલી 125 ડગલા હાફ ચડી ગયો બરોબરનો. અને પછી તરત જ થયું કે બાપો દોડે, ભાઈ આપણું કામ નહીં, આ પડતું મૂકો, નકર કોકે 108 ને ફોન કરીને અહીંયા બોલાવી પડશે. પછી પાછી મેં મારી જાતાને જ વાત કરી, તું આખા ગામને સલાહ આપવા જાસ, જે થાય એ કરી, તમે ઈચ્છો એ થાય, ના તો કલ્પવૃક્ષ છે, બસ પૂરું થઈ ગયું. કલ્પવૃક્ષ બધું પૂરું, મન પાસેથી હાર સ્વીકાર લીધી. આ મેં મારી જાતાને જે વાત કરી હતી એ તમને હું કહું છું નિર્દોષ ભાવે. અને મેં નક્કી કર્યું ના 3.5 કિલોમીટર તો દોડવું જ છે, આ પાક્કું, આ ગોલ. પણ આ ગોલ આજે ને આજે અચીવ નથી કરવો. એક કામ કરું, આજે 125 ડગલા દોડ્યો છું ને, આવતીકાલે ગમે એમ થાય મારે 150 ડગલા તો દોડવા છે. ચલો 25 ડગલા તો વધારે દોડાશે, 150 તો દોડાશે, હું 150 જેટલા ડગલા દોડીશ, 25 વધારે. સાહેબ બીજા દિવસે 150 ડગલા દોડવાની પેલી સંકલ્પ સાથે દોડવાની શરૂઆત કરી. પહેલા દિવસે 125 ડગલા દોડવાની સાથે હાફ ચડ્યો હતો. હાફ ચડવાનું તો ચાલુ થયો પણ દોડવાનું ચાલુ રાખ્યું અને 125 થી જેમ આગળ વધતો ગયો ને એવી મજા આવતી હતી. અને 150 ડગલા કરતા જ્યારે આગળ વધ્યો, આપણા લક્ષ્યને પાર પાડ્યું, જે મજા આવતી હતી ને, લગભગ કદાચ હું 250 ડગલા જેટલું દોડ્યો હોઈશ. પછી પાછો ઉભો રહી ગયો અને મેં મારી જાતને શાબાશી આપી. શાબાશ, ગઈકાલ કરતા આજનું પરફોર્મન્સ સારું. જા શાબાશ. મેં મારી સરખામણી પેલા દાદા હારે નહોતી કરી, દાદામાંથી પ્રેરણા લીધી. સમજો, દાદામાંથી પ્રેરણા લીધી, પણ સરખામણી એની જોડે ન કરી કે 5 કિલોમીટર દોડ્યા બસ તાર 150 250 થયા, બસ એમ નહીં. 125 ના 250 થયા ને, શાબાશ, ધન્યવાદ. મારે તમને એ કહેવું છે કે કોઈ બહુ જ સારા માર્ક લાવતા હોય એમાંથી પ્રેરણા ચોક્કસપણે લો, પણ સીધું ત્યાં ના પહોંચાય. એના 90
એને મુબારક, પણ મને જેથી 70 ના 75 આવે ને ત્યારે મારે મારી જાતને શાબાશી આપવાની. અને આમ કરતા જશો ને તો બોર્ડની પરીક્ષા સુધીમાં ઓટોમેટિક 8-10% ફેર પડશે. ગોલ તમારો થોડો હાઈ કરતા જાઓ, વધારતા જાઓ અને એ પ્રમાણે આગળ વધતા જાઓ. સાહેબ, આ લક્ષ્યને સિદ્ધ કરવા માટે મારે એક બાબત તમને એ પણ કહેવી છે કે એટલું યાદ રાખજો કે લક્ષ્ય સુધી પહોંચવું હોય તો તમારે કેટલીક બાબતોથી તમારી જાતને દૂર પણ રાખવી પડશે. આ પણ સમજી લેજો. કેટલીક બાબતોથી તમારી જાતને દૂર રાખવી પડશે તો જ તમે લક્ષ્ય સુધી પહોંચી શકશો, નહીતર નહીં પહોંચી શકો. શ્રી હનુમાનજી મહારાજ માતા સીતાજીની શોધ કરવા માટે જ્યારે ગયા, એમનું લક્ષ્ય હતું કે મારે માં સીતા સુધી પહોંચવું છે. ત્રિકૂટ પર્વત પર રાવણની નગરીમાં અશોક વાટિકામાં અશોક વૃક્ષની નીચે માં સીતા બેઠા હતા. સંપાતિએ પોતાની દિવ્ય દ્રષ્ટિ દ્વારા જોઈને બધા સમાચાર આપી દીધા. હનુમાનજીએ છલાંગ લગાવી માં સીતા તરફ એ આગળ વધી રહ્યા છે અને એ વખતે સમુદ્રમાં રહેલો મૈનાક નામનો એક પર્વત એ સમુદ્રમાંથી બહાર આવે છે. મૈનાક નામનો પર્વત હતો સાહેબ, સમુદ્રમાંથી બહાર આવ્યો અને સમુદ્રમાંથી બહાર આવીને એ પર્વત એ માં સીતા તરફ જતા હનુમાનજીને જોવે છે અને એવું કહે છે કે તમને બહુ થાક લાગ્યો એવું દેખાય છે. એક કામ કરો ને, સીધ નીચે આવો ને, તમારા માટે ગરમ પાણી તૈયાર છે, તમારા માટે માલિશ કરી આપે, તમને પગ ઉપર તેલ લગાવી આપે એવા સેવકો તૈયાર રાખ્યા છે, તમારા માટે સરસ મજાનું ભોજન તૈયાર રાખ્યું છે, આરામ કરવા માટે પથારી તૈયાર રાખી. આવો, સ્નાન કરો, માલિશ કરાવો, ભોજન કરો, આરામ કરો, પછી નિરાતે જજો. શું ઉતાવળ છે, ફ્રેશ તો થઈ જાઓ. અને એ વખતે હનુમાનજી નીચે આવી અને પેલા મૈનાકને એવું કહે છે કે ભાઈ, તું જે ઈરાદાથી આવ્યો હોય તે, પણ મારે માં સીતા સુધી પહોંચવાનું છે અને ત્યાં પહોંચવામાં એક ક્ષણનો પણ વિલંબ થાય ને, એક ક્ષણનો પણ, એ મને બિલકુલ પાલવે એમ નથી. એટલે હું અહીંયા રોકાઈ શકું એમ નથી, કારણ કે મારે મારા લક્ષ્ય સુધી પહોંચવું છે. મિત્રો, એટલું યાદ રાખજો કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ, ખાલી વિદ્યાર્થી નહીં હો, અહીંયા રહેલી કોઈ પણ વ્યક્તિ, શિક્ષક, વાલી, સંચાલક, બધા સફળતા રૂપી સીતા સુધી પહોંચવા માટે છલાંગ લગાવે ને એટલે સૌથી પહેલા લાલચ રૂપી મૈનાક આવે જે તમને ખેંચે તમારા લક્ષ્ય સુધી પહોંચવા જ, તમારા ધ્યેય સુધી પહોંચવા જ. સાહેબ, આ પ્રકારનું મૈનાક, એનાથી તમારે તમારી જાતને બચાવવી પડે, તમારે મૈનાકથી દૂર રહેવું પડે જો સફળતા પ્રાપ્ત કરવી હોય તો. એવા મૈનાકોનો મારે પરિચય કરાવો. એવા કયા મૈનાકો કે જે મારી સફળતામાં વિઘ્નરૂપ છે? સૌથી પહેલો મૈનાક, એથી બરોબર ધ્યાન આપીને સાંભળજો. સૌથી પહેલો મૈનાક ને એ છે મોબાઈલ ફોન. એટલો ખતરનાક મૈનાક છે ને, આપણને આપણા લક્ષ્ય સુધી પહોંચવા જ ના દે સાહેબ. એટલો ખતરનાક. આપણને ખબર જ નથી કે આ મોબાઈલ આપણી કારકિર્દીને કેટલું મોટું નુકસાન કરે છે. મિત્રો, તમારો કોઈ વાંકે નથી. તમારી ઉંમર એવી છે, તમારો સમય એવો છે, બહારનો સમય એવો છે, અને એટલે તમે ક્યારે લપટી જાઓ એ કંઈ નક્કી નથી. પણ એટલું યાદ રાખજો મિત્રો કે આ મોબાઈલ આપણી કારકિર્દીની પત્તર ખાંડી નાખે ને એવું તત્વ છે, જો એના ઉપર કંટ્રોલ નહીં કરીએ તો. મારી કેટલીક વાત તમને કડવી લાગશે, પણ દવા હંમેશા કડવી જ હોય. આ ડોક્ટર દીપક અહીંયા બેઠા, દવા મીઠી જ બધી ન હોય, કડવી હોય. પણ એ કડવી દવાથી જ રોગ જાય એમ યાદ રાખજો કે માત્ર ને માત્ર હું તમને મીઠી વાતો કરું એમ નહીં, કેટલીક કડવી વાતો પણ આવશે. અને મોટા ભાઈ તરીકે હું તમને કહી રહ્યો છું કે એટલું સમજજો, જો ખરા અર્થમાં તમે તમારી કારકિર્દી બનાવવા માંગો છો તો આ તત્વથી જરા દૂર રહેજો. તમને કદાચ નહીં ખબર હોય, તમારા મમ્મી પપ્પાને પૂછજો, ઉંદરડો કરડે ને ત્યારે ઉંદરડાની કરડવાની પદ્ધતિ અલગ હોય. ઉંદરડો કરડે શું કરે ખબર? પેલા ફૂંક મારે. સીધો ન કરડે, કોઈ દી કરડે જ નહીં, સીધો પેલા ફૂંક મારે એટલે એની તમને અનુભૂતિ થાય. તમને એવી મજા આવે ને, તમે સૂતા હોય તો એવી ફૂંક લાગે, મજા જ આવ્યા કરે, આનંદમાં, તમે બરોબરના આનંદમાં. અને એકદમ જ્યારે તમે આનંદમાં ગરકાવ થઈ જાવ ને, હરેથી કરડી, અને એ કરડે એની પીડાનો અનુભવ થાય ને એ પેલા પાછો ફૂંક મારવા માંડે, ઠારી દે જે પીડા થઈ હોય, ફરી પાછો કરડે, કરડતો જાય, ફૂંક મારતો જાય, કરડતો જાય, ફૂંક મારતો જાય, કરડતો જાય, ફૂંક મારતો જાય, અને સવાર સુધીમાં તમારી આંગળીનો અમુક ભાગ કરડાઈ જાય, તમને ખબર ન પડે. સવાર જાગો ત્યારે ખબર પડે આટલું મોટું પણ એ કરડાઈ. આ મોબાઈલ એક એવો જ ઉંદર છે જે તમારી કારકિર્દીમાં ફૂંક મારતો જાય, કરડતો જાય, ફૂંક મારતો જાય, કરડતો જાય, અને તમારી કારકિર્દી કરડાઈ જાય ને આપણને ખબર ના પડે. મિત્રો, અત્યારે સમય છે, જો અત્યારે જાગી લેશો ને, આ કેટલીક બાબતો મેં કીધું ને, હનુમાનજી મૈનાક ઉપર ગયા હોત તો કદાચ માં સીતા સુધી પહોંચ્યા જ ના. એ મૈનાક ઉપર નથી ગયા,
મૈનાકને એને છોડી દીધો અને એટલે માં સીતા સુધી પહોંચ્યા. એટલે માં સીતા સુધી પહોંચ્યા ને એટલે ભગવાન રામની પ્રસન્નતા પ્રાપ્ત કરી શક્યા. તમને ખબર છે શ્રી હનુમાનજી મહારાજને માતા સીતા અને પ્રભુ રામ બંનેએ પોતાના માનસ પુત્ર તરીકે સ્વીકાર્યા. જ્યારે માં સીતા પાસે હનુમાનજી ગયા ને, માં સીતા એટલા પ્રસન્ન થાય છે અને એવું કહે છે તું મારા દીકરા જેવો છે. અને જ્યારે એ જ સમાચાર માં સીતાના લઈ અને પ્રભુ રામ પાસે પાછા આવે છે ત્યારે પ્રભુ રામ હનુમાનજીને ભેટે છે અને એવું કહે છે તું મારો પુત્ર છે. હનુમાનજીને કેટલો આદર, કેટલું માન, કેટલું સન્માન. આ ખરેખર વિચારવા જેવું. પ્રભુ રામના જેટલા મંદિર છે એના કરતા હનુમાનજીના મંદિર વધારે છે. કેટલા મંદિરો તમે જુઓ, શેરીએ ગલીએ, હનુમાનજીને આટલો આદર, આટલું માન કેમ? એ પૈકીનું એક અતિ મહત્વનું કારણ કે એને મૈનાકનો ત્યાગ કર્યો છે. એ જ માન, એ જ સન્માન તમને મળી શકે જો તમે મૈનાકનો ત્યાગ કરી શકતા હોય તો. બાકી મૈનાક ઉપર બેસવા જાઓ તો ત્યાંથી આગળ ના વધી શકાય. આવી બાબત સમજજો. કેટલાય વિદ્યાર્થી મિત્રો મને પ્રશ્ન પૂછે છે, ઘણા બધાના મને મેઇલ આવે, સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા મને મેસેજ કરે. મને એવું કે સર અમને યાદ નથી રહેતું, અમે વાંચીએ છીએ, બહુ વાંચીએ છીએ, ખબર નહીં, યાદ જ નથી રહેતું સર, શું કરવું? મારે એક તમને કહેવું છે કે આ યાદ નથી રહેતું ને એનું મહત્વનું કારણ તમારો મોબાઈલ છે. કારણ કે મનને એવો ચક્રાવે ચડાવે છે, એવું ચક્રાવે ચડાવે છે, મનને એવું ગોળ ગોળ ફેરવે છે તમારી ઉંમરના કારણે. આપણું મન જોડતું જ નથી. વાંચવા બેઠા હોય, ફિઝિક્સ કાઢ્યું હોય, કેમેસ્ટ્રી કાઢ્યું હોય, કોઈ ફોર્મ્યુલા લઈને મંડી પડ્યા હોય, બાજુમાં મોબાઈલ પડ્યો હોય અને મોબાઈલમાં સે ટીક 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 થાય, તરત વિચાર આવે પહેલો જ કયો, ઇન્સ્ટામાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી, સ્વીકારી રહી છે કે? પહેલો જ વિચાર આવે જોજો. અને પછી જોવે, જો સ્વીકારી હોય તોય દુઃખ, સ્વીકારી હોય તો આનંદમાં એટલા આવે, વાંચવું ગમે તે સ્વીકારાય, પણ ન સ્વીકારી તો દુઃખમાં વાંચવું ન ગમે. આ ઘટના બને છે સાહેબ. મિત્રો સમજો, અત્યારે તમારી પાસે સુવર્ણ ટાઈમ છે, સુવર્ણ ટાઈમ, ગોલ્ડન ટાઈમ જેને આપણે કહીએ ને. જો આનો એક વખત ઉપયોગ થઈ ગયો ને સાહેબ, એક વખત, અને એક વખત આનો ઉપયોગ કરી અને મસ્ત રીતે લાઈફ બનાવી લીધું ને, જિંદગીમાં પાછળ મસ્ત મજા જ છે. પણ એક વખત જો આનો ઉપયોગ ન કરી શક્યા ને તો પસ્તાવાનું પાકું જ છે. 5-6 વર્ષ જ અગત્યના હોય છે વિદ્યાર્થી જીવનમાં. જે એ 5-6 વર્ષ જાગી લે ને એ આખી જિંદગી આરામથી સૂઈ શકે, અને જે 5-6 વર્ષ સુતા રહીએ ને એને આખી જિંદગીના ઉજાગરા કરવાની તૈયારી રાખે. આ બે સમજો. તમારે શું કરવું તમે નક્કી કરો. પીવી સિંધુ 2016માં જ્યારે પહેલી વખત ભારત માટે ઓલિમ્પિકમાંથી મેડલ લઈને આવી, સાહેબ એનું જે સ્વાગત થયું છે, એનું જે સન્માન થયું છે, લોકો એને જે માન આપ્યું છે, 12 કરોડ રૂપિયાના ઇનામ એ વખતે એને અપાયા હતા. અને પીવી સિંધુને એક પત્રકારે એવું પૂછ્યું હતું, વોટ્સ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ? ભારતને તમે મેડલ અપાવી શક્યા, સફળતાનું કારણ કયું? આપણને ખબર જ નથી. આપણને બીજી ઘણી ખબર છે, આ નથી ખબર. એ વખતે પીવી સિંધુ એવું કહે છે કે મારે ઓલિમ્પિકમાં પાર્ટિસિપેટ કરવાનું હતું. એના 3 મહિના પહેલા મારા કોચ ગોપીચંદ પુલેલાએ મને બોલાવી, મારી બાજુમાં બેસાડી, એની બાજુમાં મને બેસાડીને મને એવું કહ્યું કે તારામાં ભારતને મેડલ અપાવવાની પૂરેપૂરી ક્ષમતા છે, પણ મને એવું લાગે છે કે કદાચ તારાથી ભારતને મેડલ મળશે. એ વખતે પીવી સિંધુ એવું કહે છે કે તમે તો મારા કોચ છો, તમારે માટે મોટિવેટ કરવી જોઈએ. આવું કાં બોલો, મોટિવેટ કરવાને બદલે ડિમોટિવેટ કાં કરો? ગોપીચંદ પુલેલાએ એ વખતે એમને એવું કહ્યું હતું, હું ડિમોટિવેટ નથી કરતો, વાસ્તવિકતા કહું છું કે મને જેવું પરફોર્મન્સ જોઈએ ને એવું પરફોર્મન્સ મળતું જ નથી. આ ઓલિમ્પિક છે, આમાં એક માઇક્રો સેકન્ડનું મહત્વ હોય, મને નથી મળતું પરફોર્મન્સ. પીવી સિંધુ કે એનું કારણ શું? ગોપીચંદ પુલેલા એવું કહે છે કે તું મોબાઈલનો ઉપયોગ કરે છે તે. હવે નક્કી તું કર, હું તને નહીં કહું. તું પરિપક્વ છે, મેચ્યોર પર્સન છે, ભારતને રિપ્રેઝન્ટ કરવા અહીંયા આવી છું, હું તને બીજું શું કહું? તું તારી જાતે નક્કી કર કે જો તારે મેડલ જોતો હોય ને તો મોબાઈલને એક બાજુ મૂકી દે, અને મોબાઈલની જ મજા લેવી હોય તો મેડલ ભૂલી જા. બે એક સાથે શક્ય જ નથી. તું નક્કી કર. પીવી સિંધુ આ ઇન્ટરવ્યુની અંદર વાત કરતા એવું કહે છે કે એ જ દિવસે મેં નક્કી કર્યું કે જો મોબાઈલની મજા લેતી રહી અને મને મેડલ ના મળ્યો તો બીજી વાર તકઈ નહીં મળે ઓલિમ્પિક, મને કોઈ નહીં ઓળખે. પણ એક વખત આ બધાને એક બાજુ મૂકી દઉં અને એક બાજુ મૂકીને એક વખત જો હું આ મેડલ લઈ આવું ને તો આખી દુનિયા મને માન સન્માન આપશે. એક વખત ખાલી મારો પાડોશ, મારો દેશ નહીં, દુનિયા મને ઓળખશે, દુનિયા માન સન્માન આપશે. અને એટલે મેં મારા મોબાઈલને સ્વિચ ઓફ કર્યો. આ એમના શબ્દો. મારા મોબાઈલને સ્વિચ ઓફ કર્યાના માત્ર એક જ અઠવાડિયામાં કલ્પનાતીત રીતે અને ચમત્કારિક રીતે
મારી કોન્સન્ટ્રેશન પાવર, મારી એકાગ્રતા ખૂબ વધી ગઈ અને એ જ એકાગ્રતાને કારણે મારું બેસ્ટ પરફોર્મન્સ રહ્યું અને ભારત માટે હું મેડલ લાવ્યો. સાહેબ કલ્પના કરો, તમારું કોન્સન્ટ્રેશન પાવર ડાઉન કરનારું તત્વ આ છે. અહીંયા મારો કોન્સન્ટ્રેશન પાવર એ જતો રહે છે. વિદ્યાર્થીઓ, મારે તમને એ કહેવું છે, આજ સમજજો, સાંભળજો. આ જગતની અંદર તમારા માતા પિતા જેટલો પ્રેમ તમને દુનિયામાં બીજું કોઈ નહીં કરી શકે. આ નરી વાસ્તવિકતા છે અને 100% સત્ય છે. તમને સમજાય તોય ભલે અને તમને ના સમજાય તોય ભલે. એના જેટલો પ્રેમ તમને કોઈ નહીં કરી શકે, કોઈ નહીં આપી શકે. ખાલી ફેર શું પડે છે ખબર છે? અહીંયા તમારા જેટલા માતા પિતા બેઠા ને એ બિચારાઓને પોતાનો પ્રેમ પ્રદર્શિત કરતા આવડતો નથી. એને પ્રેમ પ્રદર્શિત કરતા નથી આવડતો. તમારા શિક્ષકને પ્રેમ પ્રદર્શિત કરતા નથી આવડતો. પ્રેમ તમને બહુ કરે છે, બહુ જ પ્રેમ કરે છે. તમને ક્યારેક તમાચો ઠોકી દે ને તો એ તમાચામાં પણ આઈ લવ યુ જ હોય છે, આપણને સંભળાતું નથી. તમને ક્યારેક એમ કે બહારનું છે, અંદર જઈને વાંચ, ટક 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 કરે એવું તમને લાગે ને, એમાં આઈ લવ યુ જ છે, આપણને સંભળાતું નથી. ક્યારે તમને ગુસ્સામાં ન બોલવાનું બોલી જાય, એમાં આઈ લવ યુ જ છે, સંભળાતું નથી. સાહેબ એટલું યાદ રાખજો, આ બિચારા બોલતા નથી, અને બોલતા નથી આવડતું, અને પ્રદર્શિત કરતા નથી આવડતું, પણ આના જેટલો પ્રેમ તમને બીજું કોઈ કરી શકે એમ નથી. અને બીજી કેટલીક એવી વ્યક્તિઓ છે કે જેને માત્ર પ્રદર્શિત કરતા જ આવડે છે, વાસ્તવિક રીતે પ્રેમ કરતા જ નથી, અને આપણે એને પ્રેમ સમજી લઈએ છીએ અને એ જેમ કે એ પ્રમાણે આપણે કરીએ છીએ. માતા પિતાનો વિચારજો. અહીંયા બેઠા સાયન્સમાં જેટલા છો ને, તમારી ફી ભરવા માટે તમારા માતા પિતાને કેવી તકલીફ પડતી હશે એ તમે નહીં વિચારી. બધાની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય. સાહેબ આમાં કેટલાય મમ્મી પપ્પા એવા બેઠા હશે કે તમને ભણાવવા માટે એને વ્યાજે પૈસા લઈને સ્કૂલની ફી ભરી હશે, તમારી વ્યવસ્થાઓ કરી હશે, વ્યાજે પૈસા લાવ્યા હશે. અહીંયા બેઠેલી તમારી માં, કારણ કે આપણા ઘરની અંદર કોઈ દી આર્થિક પરિસ્થિતિની આપણા માતા પિતા આપણી યારે ચર્ચા કરતા જ નથી. આપણે ખબર પડવા જ નથી દેતા કે આપણા ઘરની આર્થિક પરિસ્થિતિ કેવી છે. આપણી મમ્મી પોતાના ઘરેણા ગીરવે મૂકી આવી હશે અને એમાંથી આવેલા પૈસામાંથી તમે ભણતા હશો. અને છતાંય આપણે હજુય મોબાઈલમાં મજા કરવી છે, હજુય સિરિયસ નથી થવું. 58 દિવસ બાકી છે, હજુય નહીં. જરા વિચારીએ તો ખરા, એ મમ્મી પપ્પાનો તો વિચાર કરીએ જે આપણા માટે આટલું બધું કરે છે. આજ સુરતની અંદર મેં કેટલીય બહેનોને જોઈ છે સાહેબ. મારા સુરતમાં કેટલાય સગાવાલા હોય, આમ નીકળીએ શેરીમાં, બેઠી બેઠી બિચારી પેલી સતારા ટાંકતી હોય, આ તે નાનું નાનું કામ કરીને પૈસા જોડે. એનો એક જ આશય, એક જ ઉદ્દેશ, મારો દીકરો ભણે, મારી દીકરી ભણે, બહુ આગળ વધે. અને એનું જો સપનું આપણે પૂરું ન કરી શકીએ તો શું કરવાનું? ખાલી એનું જ સપનું નહીં, આપણી કારકિર્દીનું શું થાય છે આને કારણે? મારે પહેલા તો અહીંયા જેટલા વિદ્યાર્થી મિત્રો બેઠા છે તમામ વિદ્યાર્થીઓને એક પ્રશ્ન પૂછવો છે અને પૂરી નિષ્ઠા પ્રામાણિકતા સાથે મને જવાબ આપજો. તમારામાંથી 10મા 12મા વાળા બધા જ વિદ્યાર્થી, તમારામાંથી જેટલા મિત્રો મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે એવા કેટલા છે? જરા હાથ ઊંચો કરો. જેટલા પાસે એનો મોબાઈલ ફોન છે હાથ ઊંચો કરો. કોઈ એક કરે તો હું કરું એવું નહીં, હાથ ઊંચો કરી દો જેટલા ઉપયોગ કરે છે બધા. ઓકે, વેરી નાઇસ, થેન્ક યુ. ચલો, આમાં ખરેખર પ્રશ્ન એવો પૂછવો જોઈએ કે કેટલા ઉપયોગ નથી કરતા એ હાથ ઊંચો કરો. હવે સાંભળો, તમે જે મોબાઈલનો ઉપયોગ કરો છો એમાં તમારો કોઈ વાંક નથી. હું સ્પષ્ટપણે કહું, તમારો વાંક નથી. કારણ કે તમારા મિત્રો ઉપયોગ કરે છે, તમારી આસપાસ વાળા ઉપયોગ કરે છે, બધાય પાસે છે, અને તમારી પાસે નથી ને એટલે તમને એવું લાગે છે કે આ બધા ઉપયોગ કરે તો પછી મારી પાસે તો હોવો જ જોઈએ ને, હું તો એનો ઉપયોગ કરું ને. પણ એટલું યાદ રાખજો સાથે સાથે કે તમારે તમારી કારકિર્દી બનાવવી હોય તો ટોળાની હારે મારે ભળાય નહીં, મારે મારો અલગ વિચાર કરવો પડે. મારે ટોળાની હારે ના ભરાય. સાહેબ આજે મેં તમને જે કંઈ પણ વાત કહી છે જરા વિચારજો. સંસ્કૃતમાં એક બહુ સરસ મજાનું સુભાષિત છે અને સંસ્કૃતની અંદર ચાણક્ય, એકચ્યુઅલી ચાણક્ય નીતિની આ વાત છે. ચાણક્ય એવું કહે છે, વિદ્યાર્થીનમ કુતો સુખ, સુખાર્થીનમ કુતો વિદ્યા. વિદ્યાર્થીને મોજ મજા ન હોય અને મોજ મજા વાળાને વિદ્યા ન હોય, આ બેમાંથી એક હોય એટલે નક્કી કરજો કે તમારે શું કરવું છે. તમારે મોજ મજા કરવી છે કે તમારે વિદ્યા જોઈએ છે? સાહેબ એક વખત તમારા ગોલને અચીવ કરવા માટે તમારે મોજ મજાની બાજુએ રાખવી જ પડે. હમણાં હું રવિન્દ્ર જાડેજા ઉપર એક આર્ટિકલ આખો વાંચતો હતો. કદાચ તમારામાંથી કોઈને ખબર હોય કે નહીં, મને ખબર નથી, પણ એ રવિન્દ્ર જાડેજા સાહેબ એક સમયે એના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા વોચમેન તરીકે કામ કરતા હતા. વોચમેન, સાહેબ વોચમેન નો દીકરો છે, એના બાપા પગી હતા, પગી વોચમેન. એક વોચમેન નો દીકરો શું કરી શકે? પણ એમણે સપનું જોયું, આત્મવિશ્વાસ મારાથી થશે. અને ખાલી આત્મવિશ્વાસ નહીં, ગોલ નક્કી કર્યો કે મારે ભારતીય ક્રિકેટ ટીમની અંદર એન્ટ્રી લેવી. સાહેબ કોઈ લાગવગ નહીં, કોઈ ઓળખાણ નહીં, માત્ર પરફોર્મન્સના આધારે આવવાનું હતું. અને એ વ્યક્તિએ મહેનત કરી.
સાહેબ મોજ મજાને એને એક બાજુ મૂકી છે, જે ગાંડી પ્રેક્ટિસ કરી છે ક્રિકેટમાં આવવા માટે, અને એ જ એની પ્રેક્ટિસને કારણે, એની ક્ષમતાને કારણે, એની આવડતને કારણે, એની નિપુણતાને કારણે કોઈ પણ જાતની ઓળખાણ વગર ભારતીય ક્રિકેટ ટીમમાં એની એન્ટ્રી મળી, અને એક વોચમેનનો દીકરો આજે કેટલું કમાય છે. હજુ હમણાં લગભગ 1 મહિના પહેલા આઈપીએલ માટે જે ઓક્શન થયું, એ આઈપીએલ ના ઓક્શનમાં રવિન્દ્ર જાડેજા કેટલામાં ઓક્શન થયું છે? ઘણાને રસ હશે, ખબર હશે કેટલામાં? એનીબડી નોઝ? 16 કરોડ રૂપિયા. 16 કરોડ, 16 CR, 16 કરોડ ખાલી આઈપીએલ સીઝન માટે. આઈપીએલ સીઝન તો હમણાં તમારી પૂરી થઈ જશે. એક આઈપીએલ સીઝનમાં 16 કરોડમાં ઓક્શન, અને 16 કરોડ ખાલી આ એક વર્ષનું નહીં, એનું કાઢજો, છેલ્લા 3 વર્ષથી 16 કરોડ જ ચાલે. 48 કરોડ તો ખાલી આઈપીએલ ના થઈ ગયા. 48 કરોડ. વોચમેન નો દીકરો ક્યાં પહોંચી ગયો? કેમ? જ્યારે કામ કરવાનું હતું ને ત્યારે કરી લીધું. અને એટલે આ બધી વાત કર્યા પછી મારે કહેવું છે કે કમસે કમ તમારી કારકિર્દી માટે વધારે નહીં, બોર્ડની પરીક્ષા સુધી તો તમારા મોબાઈલને એક બાજુ મૂકો. હમણાં બોર્ડની પરીક્ષા આવીને ઊભી રહેશે. થોડો સમય માટે, ખાલી 2 મહિના, 2.5 મહિના આપણે આપણા મોબાઈલને એક બાજુ ના મૂકી શકીએ? મારી કારકિર્દી માટે, મારી જિંદગી માટે, મારે જે આગળ વધવું છે એના માટે. અહીંયા જે સન્માન થતા હતા, આઈઆઈટી ખડગપુરનો છોકરો હતો, પેલો હૈદરાબાદની અંદર પહોંચેલો છોકરો હતો. સાહેબ તમે જુઓ ખરા, આઈઆઈટી પેલો ઇન્દોરનો છોકરો હતો. આ બધા છોકરા જીવનમાં ક્યાં પહોંચશે? ક્યાંના ક્યાં પહોંચી ગયા હશે અમુક વર્ષો પછી, અને એની જ સાથે ભણનારા ક્યાં રહી ગયા હશે એ વિચારજો. તક અત્યારે છે. અને એટલે હવે મારે તમને એ પૂછવું છે આટલી વાત કર્યા પછી કે આ બધું જ સાંભળીને, આ દિલથી એક મોટા ભાઈ તરીકે મેં તમારી સામે જે લાગણીશીલ રજૂઆત કરી છે, તમારા મમ્મી પપ્પા માટે, તમારા પોતાના માટે, તમને એવું લાગતું હોય કે ના ખરેખર આ મોબાઈલ અમારે અમારી બોર્ડની પરીક્ષા સુધી સ્વિચ ઓફ કરીને મૂકી દેવો છે, એ યાદ રાખજો. તમે તમારા મમ્મી પપ્પાને છેતરી શકો, તમે તમારા ટીચરને છેતરી શકો, તમે તમારા ફ્રેન્ડને છેતરી શકો, તમે તમારી જાતને ક્યારેય નહીં છેતરી શકો. આ સમજો. તમે નાના નથી, હું અહીંથી જે કહું છું એ બધું તમને સમજાય છે. તમે તમારી જાતને ક્યારેય નહીં છેતરી શકો. તમારા જેવું ઓડિટ બીજું કોઈ ના કરી શકે. જાતનું ઓડિટ કરો. આ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ તમને તમારા અભ્યાસમાં વધારે ફોકસ્ડ કરે છે કે ડિફોકસ્ડ કરે છે? જાતારે વાત કરો, ખબર પડે. અને એટલે મારે હવે એ જાણવું છે કે તમારામાંથી જે વ્યક્તિઓ સ્વેચ્છાએ એવું નક્કી કરે કે અમારે એવો કોઈ બિઝનેસ નથી કે અમારા મોબાઈલ વગર નહીં ચાલે. આમાં કેટલાક એવું કે સાહેબ તમને શું ખબર પડે, અમે યુટ્યુબમાં વિડીયો જોતા હોય બધી. અમારે જેડબલઈ ની તૈયારી કરવાની હોય સાહેબ, એ ગ્રુપ છે, આઈઆઈટી માં એડમિશન લેવું, બધા વિડીયો એમાં જ જોતા હોય સાહેબ. અમારા સાહેબ તો કાંઈ નથી સમજાવતા, આમાં આમ દેવી અલી જ જોતા હોય. એ બધું જ પડતું મૂકીને, બંધ કરીને, જે લોકો 60 દિવસ માટે, 62-65 દિવસ માટે બોર્ડની પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી તમારા મમ્મી પપ્પાને તમારો સ્વિચ ઓફ થયેલો મોબાઈલ ગિફ્ટમાં આપવા માટેની જેટલાની તૈયારી હોય એટલું યાદ રાખજો. માતા પિતા માટે આના કરતા મોટી ગિફ્ટ બીજી કોઈ હોય જ ના શકે. એટલા રાજી થશે, એટલા રાજી થશે. આમ એનો રાજીપો તમે ભરણના રાજીપાને અને એના આશીર્વાદને કારણે તમારે 2-5 માર્ક તો વધી જશે. રાજીપાના કારણે જેટલા વિદ્યાર્થી મિત્રો સ્વેચ્છાએ એવું ઈચ્છતા હોય આટલી બધી વાત પછી, આટલા બધા ભાર પછી કે ના તમારી વાત સાચી છે અને અમે અમારો મોબાઈલ સ્વિચ ઓફ કરી અમારા મમ્મી પપ્પાને આપી દેશું, અમારે હવે એનો ઉપયોગ કરવો નથી, એ જરા પોતાનો હાથ ઊંચો કરો તો મને ખબર પડે. કોઈને સ્વેચ્છાએ એવું લાગતું હોય તો ભાઈ પરાણે નહીં, સ્વેચ્છા. એનીબડી? વેરી નાઇસ. ચલો કેટલા બધા લોકો છે, બધાનો ખૂબ ખૂબ આભાર. એકવાર જોરદાર તાળીઓ સાથે આ બધાને. સાહેબ આ લોકો જે સંકલ્પ કરે છે ને એ ઋષિ મુનિઓના તપ કરતા આકરું તપ છે. અને જેટલા મિત્રો હજી હાથ ઊંચો કરવામાં થોડા સંકોચ અનુભવતા હતા, મારે તમને હાથ જોડીને પ્રાર્થના કરવી છે કે તમે જાહેરમાં ભલે આ નિર્ણય ન લઈ શકતા હોય, કારણ કે હજી તમને તમારી જાત ઉપર થોડોક વિશ્વાસ ના હોય કે ના મારે આનો ઉપયોગ કરવો પડશે, પણ ખરેખર આજે આ કાર્યક્રમ પૂરો થાય શાંતિથી વિચારજો કે આ જ મોબાઈલ જો બંધ થઈ શકતો હોય તો તમને કેટલો મોટો ફાયદો થશે. સાહેબ આ બેનાથી જાતને દૂર રાખજો. મારે વાલીઓને પણ કહેવું છે કે તમારે થોડુંક વિચારવું પડશે. તમને અહીંયા બોલાવ્યા છે, વિચારવું પડશે. દરેક વાલીની એવી ઈચ્છા હોય છે કે મારો દીકરો કે મારી દીકરી આનો ઉપયોગ બંધ કરે. બધા વાલીઓ ઈચ્છે કે બંધ થવો જ જોઈએ સાહેબ, બંધ કરાવડાવો, કયો બંધ કરે. એ બંધ કરશે, પણ એના માટે તમારે એક કામ કરવું પડશે. તમારી ભૂમિકા આવશે. તમારી કઈ ભૂમિકા છે? હું એક ગુજરાતી કહેવત છે, અડધી જ બોલું છું અને બાકીની અડધી તમારે બધાએ પૂરી કરવાની. વાલીઓ વિદ્યાર્થીઓને જ બોલું છું.
વાલીઓએ, હું ખાલી અડધી જ બોલીશ, બાકીની અડધી તમે પૂરી કરજો. કુવામાં હોય તો છે જ, જો આવડે જ છે બધાય, ખબર જ છે, સમજાય છે. મારે બંધ કરવો પડે, એને મોબાઈલ બંધ કરાવવો હોય ને મિત્રો યાદ રાખજો, તમારો દીકરો કે તમારી દીકરી બોર્ડના અત્યંત મહત્વના વર્ષમાં હોય ત્યારે માતા પિતા તરીકે મારી પણ કેટલીક રિસ્પોન્સિબિલિટી આવે, મારે વિચારવું પડે, મારી પણ જવાબદારી આવે. સાહેબ મારે મોબાઈલ ઉપર કંટ્રોલ રાખવો પડે. એમાં કેટલાય પિતાઓ અને કેટલીય મમ્મીઓ એ મોબાઈલ ઉપર કંટ્રોલ રાખી શકતી નથી. દીકરાને કે દીકરીને ગાલ બંધ કર, બારમાં આવો બંધ, પણ તમે બંધ કરો પેલા, તમે બંધ કરો, એ ઓટોમેટિક બંધ કરશે. હું એમના માટે, મારા સંતાન માટે હું પણ થોડો કંટ્રોલ કરું, મારે પણ થોડું ધ્યાન રાખવું પડે. સાહેબ હું સિનિયર ક્લાસ 1 અધિકારી ગુજરાત સરકારમાં હતો. 2 વર્ષ પહેલા મારો દીકરો 12મા ધોરણમાં હતો. મારો દીકરો મોબાઈલ બંધ, એને જો કે મોબાઈલ આપ્યો જ નતો, પણ એના મમ્મીનો, એને કદાચ કોઈ પ્રોજેક્ટ માટે કે આ તે જરૂર હોય તો એના મમ્મીના મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો હતો. પણ મારો દીકરો મોબાઈલથી દૂર રહે એટલે અમે પતિ પત્ની બંને પણ એની હાજરીમાં ક્યારેય મોબાઈલનો ઉપયોગ ના કરતા. ખબર હતી કે દૂર રાખવો હોય તો એની હાજરીનો ઉપયોગ ન કરાય. એ જ્યારે સ્કૂલે જાય એમાં જરૂર હોય તો કરો. મમ્મી પપ્પા તરીકે એ જોજો, મારે તો અહીંયા જેટલી મમ્મીઓ બેઠી તમને વધારે કેવું, હવે પપ્પા કરતા એક વેત આગળ નીકળી ગયા મોબાઈલના ઉપયોગમાં. બોલો ખરેખર સાહેબ, ડાંગસિયા સાહેબ, આ બધાના ડેટા ચેક કરાવજો. ભાઈઓ કરતા બહેનોનો ડેટા વધારે વપરાય છે. ઇન્સ્ટાગ્રામમાં નવરાજ ન થાવતા, હવે ઇન્સ્ટાગ્રામ સ્ટાર્ટ થઈ ગઈ, અમુક મમ્મી તો સ્ટાર્ટ થઈ ગયા. બોલો ઇન્સ્ટાગ્રામ સ્ટાર, એમાં સુરતમાં તમારે વધતા જ જાય છે. બહેનો બધાય જાત જાતના વિડીયો બનાવીને જે મૂકે છે. મજા કરીએ, હું કોઈ 18મી સદીનો માણસ નથી, હું 21મી સદીનો છું. પણ મારે મારા દીકરાના, મારા સંતાનના, મારી દીકરીના ભવિષ્યનો પણ વિચાર કરવો પડે અને એમાં યોગદાન આપવું પડે. અને એટલે માતા પિતા તરીકે મારે આ ધ્યાન રાખવું પડે. બીજી વાત મારે કહેવી છે, બીજો મહિના કે જેનાથી આપણે આપણી જાતને દૂર રાખવાની છે, અને એ છે સામાજિક અને ધાર્મિક પ્રસંગો. સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં જવાનું હવે બંધ ભાઈ. 58 દી બાકી રહ્યા. હવે કોઈ લગ્નમાં દોડાદોડી કરવાની ન હોય. આ કાલ 14 તારીખ તમે જવા દો અને 15 તારીખથી જેવા ઢોલ વાગવાનું ચાલુ થાય ને આપણા પગ મનસે આમાં થાવ. નહીં જવાનું ભાઈ, 10મામાં છીએ, 12મામાં છીએ. હવે તો મૂકવું પડે કે નહીં? અત્યાર સુધી બહુ જલસા કર્યા. તમારે જા તારે વાત કરો, લ્યો હાલો. 10મું કે 12મું વર્ષ શરૂ થયું. આ મોટા ભાગને આવું કર્યું છે, એ કહું છું. હા, મોટા ભાગને પોતાની જાત સાથે આવી વાતો કરી. 12મું શરૂ થયું એટલે તરત એમ કહ્યું આ વખતે તો લડી રહ્યું છું, બરાબર લડી બરાબર સન્માન થતું હતું. આવું જ છે, આપણે મંચ લડી જ લેવું બરાબર. શરૂઆતમાં સંકલ્પ કર્યો, પણ થોડો ટાઈમ થાય ને કે હવે એકવાર ખાલી હાઈતમ આઈટમ વહી જાય ને બસ, ત્યાં બધી થોડુંક મજા કરી લે. હાઈતમ આઈટમ પછી તૂટી હાઈતમ આઈટમ વહી ગઈ તરત જ હવે આ ગણેશોત્સવ ખાલી પૂરો થવા ગયો. ગણપતિ બેહાડ્યા છે ને શહેરીમાં, સોસાયટીમાં, ખાલી ગણેશોત્સવ સુધી. ગણેશોત્સવ વહી ગયો કે નવરાત્રી હવે આવે છે, માતાજીનું અપમાન જેવું લાગે ને. એકવાર નવરાત્રી પૂરી થઈ જાય લડી જ લેવું છે. નવરાત્રી પૂરી થઈ ગઈ પછી એમ કે ના આપણા વડીલો કહેતા હતા ને કોઈ પણ સારું કામ નવા વર્ષમાં કરાય. નવું વર્ષ શરૂ થાય ને આ ફાઇનલ, હવે બરોબરની મહેનત કરવી છે, તૂટી જ જવું છે, આમ બરોબરની જાતને ચોટલી વાળી મંડી પડું. નવ વર્ષ એ વહી ગયું, આ સંક્રાંતિ વહી જાહે, હોળીએ વહી જાહે, ધૂળેટીએ વહી જાહે, પરીક્ષા વહી જાય. જાગશું ક્યારે? અને એટલે હવે કોઈ પણ પ્રકારના સામાજિક ધાર્મિક પ્રસંગોમાં જવાનું બંધ, આ નક્કી કરી રાખજો. અને વાલીઓ અહીંયા આવ્યા ને, મારે તમને કેવું, આમાં કેટલાક વાલીઓ જેવા હોય, બોલો ઈ સામે સ્કૂલે આવે, અરે સાહેબ અરે બાધે એ સાહેબ હગાને લગન છે, રજાનો આ તો સુરતમાં છે સાહેબ, આ પાર્ટી પ્લોટમાં 3 કલાક જવાનું છે, 3 કલાકમાં હું તમારે ખાટું મોડું થઈ જાય, જવા નથી દેતા. વ્યવહાર તો સાચવો કે નહીં? નથી સાચવો. જાઓ. એક પણ વ્યક્તિ તમારો દીકરો કે દીકરી લગ્નમાં નહીં જાય ને તો એ દીકરો કે દીકરી, એ પેલો વરરાજો છે ને, એ પૈણા વગરનો નહીં રહી જાય. જો આમાં કોઈને કદાચ ચિંતા હોય તો સાહેબ હું લગ્નમાં ન જાઉં અને ઓલો વરરાજો પૈણમાં ના પાડી દે, તોય નહીં પાડે. માન બિચારાને વારો આવ્યો ના નહીં જ પાડે. પણ તમે એના લગ્નમાં ગયા તો એડમિશનમાં તમને તકલીફ ઊભી થાય. 1-2 માર્ક ઘટે, જ્યાં તમારે જવું છે એ બ્રાન્ચમાં તમે ન જઈ શકો, તકલીફ ઊભી થાય. એટલે વાલીઓને મારે કેવું છે કે મહેરબાની કરી સ્કૂલે હવે કઈ ફરકતા જ નહીં, રજા માટે આવતા જ નહીં. કોઈ પ્રકારની રજા આવે મારું નામ આપી દેજો. આ બોલવા રાડું પાડી રાજકોટ થી આવ્યો તો આમ તો આવ્યો, એ કઈ રજા મેળવવા માટે એવું નહીં. અને આ ખાલી હું બોલું છું એટલું નહીં સાહેબ. મારા 2 પ્રસંગો તમે જુઓ જ ખરા કે મારે ત્યાં મારો દીકરો 12મા ધોરણમાં હતો અને મારી સગી સિસ્ટર
એનો અમારા પરિવારમાં પહેલો પ્રસંગ, મારા ભાણાના મેરેજ હતા અને મારા દીકરાને પરીક્ષા નજીક આવતી હતી, એ મેરેજમાં નથી આવ્યો, એના ભાઈના મેરેજમાં નથી આવ્યો, પરીક્ષા નજીક હતી, એને તરત એને સામે કીધું પપ્પા કઈ વાંધો નહીં, તમે લોકો જઈ આવો મેરેજ, એ નથી આવ્યો. અને અત્યારે હમણાં 17 અને 18 અહીંયા સુરતમાં જ મારી એક સિસ્ટરના બીજા દીકરાના મેરેજ છે, એ અહીંયા સુરતમાં કરે છે. મારો દીકરો અત્યારે કમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર 3જા સેમેસ્ટરની અંદર છે અને એ દીકરો હવે એવું કહે છે કે પપ્પા મારે પરીક્ષા બહુ નજીક આવે છે એટલે હું નહીં આવી શકું, મારે નથી, સમય નથી બગાડવો મારો. અને આપણે ઘણી વખત એમ થાય ના 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 વ્યવહાર તો જાણવો જ જોઈએ ને. આમાં આ મેં વાત કરી તાઈ ઘણી દીધી તો આ સાહેબ તમને વ્યવહારમાં ખબર જ નથી પડતી, તમને ન આવે. વ્યવહારની રીતે, અભ્યાસની રીતે. અને મારે એ કેવું છે એટલું યાદ રાખજો, ઘણી વખત આ બાળકોની આપણે માનસિક પરિસ્થિતિ સમજતા જ નથી. સાહેબ પંખો ફૂલ સ્પીડમાં ફરતો હોય ને, હું આ બહુ ઉદાહરણ આપું છું, ફૂલ સ્પીડમાં ફરતો હોય આમ સ્વિચ તમે બંધ કરીને પંખા નામે જોયું કે બંધ બસ વાન સ્ટોપ નો થાય, કારણ કે ફેરી ચડી ગઈ હોય. તમે કે ચાપ તો બંધ કરી દીધી, ચાપ ભલે બંધ કરી, પંખાને ફેરી ચડી, એમ આને તમે ક્યાંક બહાર લઈ જાઓ ખાલી 2 કલાક 3 કલાક માટે, એ બહારના વાતાવરણને કારણે ફેરી ચડે મગજમાં. શરીર બેઠો હોય અહીંયા ક્લાસમાં, મન તો હજી માંડવે આટા મારતું. સાહેબ બિચારા કાર્બન ચક્ર ભણાવે, આને બીજું ચક્ર દેખાતું હોય, માંડવે જોયું બ્યુટી પાર્લરમાં રૂપાળું થઈને આવ્યું હોય એ દેખાય બિચારા. સાહેબ ભલે ગમે ભણાવ્યા કરે. આ બધી સાયકોલોજી પણ સમજો. અને એટલે આ વાતાવરણમાંથી બહાર નીકળાય નહીં. સાહેબ આપણે ત્યાં એક પરંપરા હતી કે જેના લગ્ન થવાના હોય ને એના લગ્ન લખાઈ જાય પછી વર ને કન્યા બહાર ન નીકળી જાય. તમે જોઈ જેના લગ્ન લખાઈ ગયા વર કન્યા બહાર નહીં નીકળવાના, કારણ કે એના પર ઘાત હોય એટલે બિચારા બહાર ન નીકળી. તે આપણે લગ્ન લખાઈ ગયા 11મી માર્ચ થી જ આપણા લગ્ન ચાલુ થાય, 6 થી 7 દી સુધી હાલવાના. બોલો, જ્યાં સુધી બોર્ડે પરીક્ષાની તારીખ ડિક્લેર નહોતી કરી ત્યાં સુધી જલસા કરી લીધા, બરોબર, હવે થાય નહીં. માટે આ બીજી બાબત મારે તમને જે કહેવી હતી તે પ્રભુ રામના જીવનમાંથી એક લક્ષ્ય નક્કી કરી અને લક્ષ્યને પાર પાડવા માટે સુખોને મોજ મજાને એક બાજુ મૂકી દેવી. ત્રીજી બાબત બહુ ઝડપથી મૂકું, અને એ છે પ્રચંડ પુરુષાર્થ, સખત મહેનત. ભગવાન રામે જે મહેનત કરી છે ને સાહેબ, 14 વર્ષના એના વનવાસ દરમિયાનના તમે પ્રસંગો જોજો, તમને સમજાય ને કેટલી મહેનત કરી છે. કોઈ કામ નહોતું, ઘણાને એવું થાય કે ત્યાં વનમાં ક્યાં કઈ કામ હતું, ને બહુ મહેનત કરે. સાહેબ તમે જુઓ તો તમને ખબર પડે કે એને માનસિક શ્રમ પણ કેટલો લીધો છે. પ્રભુ શ્રી રામ જ્યારે લંકા જવા માટે સમુદ્ર ઉપર પુલ બાંધવાની શરૂઆત કરે છે, નલ અને નીલ નામના 2 વાનરો, આપણને ખબર છે કે પથ્થર નાખે ને પથ્થર તરે. એકવાર મધરાત પછી ભગવાન રામ પોતે છુપા બધા આરામ કરે છે, કોઈ નહીં, અને એકલા એક પથ્થર લઈ અને જ્યાં પેલું પુલ બનતો હતો ત્યાં આવી અને પથ્થર નાખ્યો જોવા માટે તરે છે કેમ. પથ્થર નાખ્યો, ડૂબી ગયો. પછી બીજો પથ્થર લીધો, બીજો પથ્થર લઈને બીજો આમ નાખ્યો, ડૂબી ગયો. યાર નલ નીલથી તરે, મારાથી ડૂબી જાય. ત્રીજો લીધો, ત્રીજો લઈને જેમ નાખવા જતા હતા ને ધ્યાન પડ્યું, ખૂણામાં ઉભા હનુમાનજી જોતા હતા. રામ ભગવાન શરમાઈ ગયા, હા બધી ખબર પડે, જોવે મારાથી તરતું નથી, ડૂબી જાય છે. હનુમાનજી પણ દાંત કાઢવા માંડ્યા. પછી ભગવાન રામે કહ્યું કે મને ખબર નથી પડતી આ નલ નીલથી તરે, મારાથી તરતું નથી, ડૂબી જાય છે. અને એ વખતે હનુમાનજીએ શું જવાબ આપ્યો હતો? હનુમાનજી એવું કહ્યું, પ્રભુ તમે જેને છોડી દો એ ક્યાંથી તરે, એ તો ડૂબે જ નહીં. તમે જ જેને છોડી દો, તમે જેને છોડી દો એ તો તરી જ ન હોગે, એ તો ડૂબી જ જાય. આ પ્રસંગ તો બરોબર છે, આ પ્રસંગ તો મેં વાંચ્યો, પણ આના ઉપરથી મને તરત બીજો વિચાર આવ્યો કે મધરાતે ભગવાન જાગતા હતા ખરા ને, મધરાતે જાગતા હતા. અડધી રાતે એને વિચાર આવતો હતો મારે શું કરવાનું છે, આ પુલ કેમ પૂરો થશે, હું અહીંયામાં કંઈક યોગદાન આપી શકું કે કેમ. અડધી રાત્રે જાગતા હતા. અને આપણે 12મા ધોરણમાં છીએ, 10મા ધોરણમાં છીએ, વેલા હુઈ તો નથી જવાતું ને, એ જરાક વિચાર. રામચંદ્ર ભગવાને પ્રચંડ પુરુષાર્થ કર્યો, સખત મહેનત કરી, અને ત્યારે લોકોનો આદર પ્રેમ એમને મળ્યો છે. મિત્રો એટલું યાદ રાખજો, સફળતાનો કોઈ શોર્ટકટ છે જ નહીં. તમારે મહેનત તો કરવી જ પડશે, પુરુષાર્થ તો કરવો જ પડશે. અને એક વખત જે પુરુષાર્થ કરી લે ને મહેનત કરવાના સમયે સાહેબ, પછી મોજ મજા. પણ મહેનત કરવાના સમયે એને મહેનત કરી લેવી પડે. મારો જ્યારે પરિચય આપતા હતા, મારો પરિચય આપતી વખતે કહ્યું કે શૈલેષભાઈ સતપરિયા છે, સિનિયર ક્લાસ 1 અધિકારી હતા. હું ગુજરાત સરકારનો સિનિયર ક્લાસ 1 અધિકારી હતો. ગુજરાત સરકારમાં બહુ મહત્વના પદ ઉપર હતો, જિલ્લા તિજોરી અધિકારી તરીકે હું કામ કરતો હતો. ત્યારે મહિનાનું 500 કરોડનું પેમેન્ટ મારા હાથ નીચે થતું. 4 મહિના મારી પાસે ચાર્જ રહ્યો તો 4 મહિનામાં એપ્રોક્સિમેટલી લગભગ મેં 1950 કરોડની આસપાસનું પેમેન્ટ કર્યું. 1950 કરોડ મેં ચૂકવા છે મેં.